नमस्कार विद्यार्थी मित्रों, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 9। એમાં પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળના અંતર આપણે પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 9.2 ના દાખલા જોઈ ગયા હતા। હવે જુઓ મિત્રો, આના અંદર કોઈ બીજા વિશેષ દાખલા નથી, પણ આપણે MCQS જે આપણા બરોબર છે પ્રેક્ટિસ વર્કના, એના અંદર અમુક દાખલાઓ છે જે ખાસ છે। તો આપણે પ્રેક્ટિસ વર્ક એનું સ્વાધ્યાય 9 છે એ લઈએ બરાબર। એના અંદર જે અમુક દાખલાઓ છે કે દરેક રીતનો એક એક દાખલો લઈ લઈશું આપણે। તો જુઓ, એક દાખલો છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે। પ્રેક્ટિસ વર્કનો આપણો MCQ પહેલો છે કે એના અંદર આપ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણ શું છે, ABCD છે બરોબર છે। અને અંદર કીધું છે कि ABCD ની બાજુ CD पर कोई बिंदु P है। ABCD ની બાજુ CD ઉપર બિંદુ શું છે, P છે। તો એરિયા ઓફ ABCD એટલે કે ABCD નું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે, કેટલું 56 સેમી સ્ક્વેર। તો આપણને શોધવાનું કીધું છે એરિયા ઓફ PAB। આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને શોધવાનું કીધું છે। હવે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણ અને ત્રિકોણ બંને એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેવું થાય છે, અડધું થાય છે। આપણે એરિયા ઓફ PAB શોધવાનો છે। તો જો એરિયા ઓફ PAB કઈ રીતે મળશે, તો એરિયા ઓફ PAB એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેવું થશે, અડધું થશે। 1/2 એરિયા ઓફ ABCD નું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે, 56। 28 તો 56 થશે, તો 28 સેમી સ્ક્વેર। આ શું મળી ગયું આપણને, એરિયા ઓફ PAB એટલે કે PAB નું ક્ષેત્રફળ મળી ગયું। ચલો હવે એના પછી લઈએ એટલે કે બીજો દાખલો લઈએ। એના અંદર જો શું કીધું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS આપ્યો છે। સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS એના અંદર આપ્યું છે જો એરિયા ઓફ PQR બરાબર 80 સેમી સ્ક્વેર। એરિયા ઓફ PQR, આ PQR ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે આપણને, કેટલું આપ્યું છે તો કે 80 સેમી સ્ક્વેર। હવે આપણને શોધવાનું કીધું છે એરિયા ઓફ PSR એટલે કે PSR નું ક્ષેત્રફળ શોધવાનું છે। આપણે આ PSR ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે। હવે જુઓ, આ ચતુષ્કોણ સમાંતર બાજુ છે। આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે કોઈ વિકર્ણ દોરીએ તો એનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં શું થાય છે, વિભાજન। તો જો આ ત્રિકોણનું ક્ષેત્રફળ 80 સેમી સ્ક્વેર હોય તો આનું પણ કેટલું થશે, 80 સેમી સ્ક્વેર થશે। તો લખીશું આપણે PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। કેવો ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એરિયા ઓફ PQR બરાબર શું થશે, એરિયા ઓફ PSR થશે। એટલે કે બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હશે, સમાન। પરંતુ આપણને એરિયા ઓફ PQR તો આપી દીધું છે, કેટલું આપ્યું છે તો કે 80 સેમી સ્ક્વેર, માટે એરિયા ઓફ PSR પણ કેટલું થશે, 80 સેમી સ્ક્વેર। ખ્યાલ આવી ગયો, આ આપણો જવાબ। ત્યારબાદ ત્રીજો લઈએ। જો એમાં સમબાજુ ચતુષ્કોણ આપ્યો છે કે સમબાજુ ચતુષ્કોણ ABCD માં કેવો ચતુષ્કોણ છે, સમબાજુ છે। સમબાજુ ચતુષ્કોણ ABCD માં AC બરાબર 12 સેમી। આ AC વિકર્ણનું માપ આપ્યું છે 12 સેમી અને BD બરાબર 15 સેમી। BD નું માપ કેટલું આપ્યું છે, 15 સેમી। તો આપણે એરિયા ઓફ ABCD શોધવાનો છે। હવે આપણે લખીશું જુઓ કે ABCD એ કેવો ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણ છે। હવે જો સમબાજુ ચતુષ્કોણ હોય તો એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે, 1/2 બે વિકર્ણોનો ગુણાકાર। પહેલા તો ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે। જો AC બરાબર 12 સેમી આપ્યું છે એક વિકર્ણની લંબાઈ, BD બરાબર બીજા વિકર્ણની લંબાઈ 15 સેમી આપી છે। તો આપણે એરિયા ઓફ ABCD શોધવું હોય એટલે કે એરિયા ઓફ ABCD સમાન સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર, શું મળશે, બે વિકર્ણોનો ગુણાકાર। ચલો 1/2 એમના એમ, વિકર્ણોનો ગુણાકાર એટલે AC ગુણ્યા BD, બંને વિકર્ણોનો ગુણાકાર કરી। ચલો AC નું માપ છે 12, BD નું માપ છે 15, 2 છંગ 12 અને 15 છંગ 90 સેમી સ્ક્વેર।
તો આ આપણને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું. ચોથો દાખલો જુઓ. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90. એક ત્રિકોણ એબીસી આપ્યો છે જેમાં ખૂણો બી બરાબર કેટલું આપ્યું છે? 90 આપ્યું છે. આ ખૂણો બી 90 દર્શાવી દઈએ આપણે. પછી એબી બરાબર 8, એબી બરાબર 8 સેમી, બીસી બરાબર 15 સેમી. તો આપણે એરિયા ઓફ એબીસી શોધવો છે. ચલો રકમમાં પહેલાં જે આપ્યું છે લખી દઈએ. એબી બરાબર 8 સેમી, બીસી બરાબર 15 સેમી, અને આપણે શોધવાનું છે એબીસીનું ક્ષેત્રફળ, એટલે કે એરિયા ઓફ એબીસી બરાબર શોધવાના છે આપણે. હવે આપણે જાણીએ છીએ કાટકોણ ત્રિકોણ છે તો એની અંદર એની બાજુ જેનો પાયો અને આ જેની બાજુ જેનો શું હોય છે? વેધ હોય છે. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. બરોબર. ચલો પાયો શું છે? તો કે બીસી છે, અને વેધ શું છે? તો કે આપણો એબી વેધ છે. તો 1/2, બીસીનું માપ 15, એબીનું માપ 8, 2 ચોક 8, તો 15 ચોક કેટલા થશે? 60 સેમી સ્ક્વેર. બરાબર છે. એકમ લખવાનું ખાસ ભૂલવા નહીં, નકર એનો અડધો માર્ક્સ કટ થઈ જશે. બરાબર. તો એરિયા ઓફ એબીસી એટલે કે એબીસીનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 60 સેમી સ્ક્વેર. પાંચમો દાખલો જો. પાંચમા દાખલામાં શું કીધું છે કે ચોરસ એબીસીડીની પરિમિતિ 16 સેમી હોય. એક ચોરસ એબીસીડી છે, બરોબર છે. જો ચોરસ એબીસીડીની પરિમિતિ આપી છે. શું આપી છે? પરિમિતિ. કેટલી આપી છે? તો 16 સેમી આપી છે. આપણે શોધવાનું છે એરિયા ઓફ એબીસીડી એટલે કે એબીસીડીનું ક્ષેત્રફળ શોધવાનું છે. શું શોધવાનું છે? એનું ક્ષેત્રફળ શોધવાનું છે. જુઓ પહેલાં તો એની પરિમિતિ આપી છે. તો ચોરસ એબીસીડીની પરિમિતિ બરાબર શું થાય? 16 આપ્યું છે. હવે ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા બાજુની લંબાઈ. 4 ગુણ્યા બાજુની લંબાઈને આપણે એને 16 સાથે સરખાવીએ. હવે આ 4 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. તો બાજુની લંબાઈ બરાબર 16/4. ચોખ્ખું 16 થશે. તો બાજુની લંબાઈ કેટલી મળી? 4 સેમી. કેમ આપણે બાજુની લંબાઈ શોધી? કેમ કે ક્ષેત્રફળ શોધવું છે તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો બાજુની લંબાઈ જોઈશે. તો આ બાજુની લંબાઈ મળી ગઈ. ચલો હવે એરિયા ઓફ એબીસીડી એટલે કે ચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી મળી આપણને? 4 ગુણ્યા 4, તો 16 સેમી સ્ક્વેર. ક્ષેત્રફળ પણ આપણને કેટલું મળ્યું? 16 સેમી સ્ક્વેર. ચલો છઠ્ઠો એમસીક્યુ જુઓ. ચોરસ એબીસીડીમાં આ એબીસીડી ચોરસ છે, એના અંદર એસી બરાબર 16 સેમી આપ્યું છે. એસી બરાબર કેટલા સેમી આપ્યું છે? 16 સેમી. તો એરિયા ઓફ એબીસીડી શોધો. એક વિકર્ણનું માપ આપી દીધું છે. તો લખીશું પહેલાં એબીસીડી એ શું છે? ચોરસ છે. બરોબર છે. એસી બરાબર 16 સેમી આપ્યું છે આપણને. આપણે એરિયા ઓફ એબીસીડી શોધવાનો છે એટલે કે એબીસીડીનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે જુઓ એક વિકર્ણનું માપ આપ્યું છે આપણને. પહેલાં તો એની બાજુનું માપ આપ્યું નથી, તો આપણે કોઈ પણ એક બાજુનું માપ ધારી લઈએ. પહેલાં તો આપણે જાણીએ છીએ ચોરસ હોય તેના દરેક ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. તો ધારો કે એબી બરાબર x સેમી. ચોરસની ચારે બાજુનું માપ સમાન હોય તો આ બીસીનું માપ પણ કેટલું થાય? x સેમી થાય. હવે આ ત્રિકોણ એબીસી માટે આપણે પાયથાગોરસ વાપરીએ કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90, તો કાટખૂણાની સામેની બાજુ એસી શું થશે? આપણો કર્ણ થશે. તો પાયથાગોરસ મુજબ શું થાય? પાયથાગોરસ મુજબ કર્ણનો વર્ગ એસીનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. એસીનું માપ 16 આપ્યું છે તો 16નો વર્ગ. આનું માપ x ધાર્યું તો x નો વર્ગ. આનું પણ x તો x નો વર્ગ. ચલો 16નો વર્ગ 256, x નો વર્ગ વત્તા x નો વર્ગ એટલે 2x નો વર્ગ થશે. ચલો x ના વર્ગને કરતા બનાવો તો 256/2 એટલે આપણને x નો વર્ગ બરાબર કેટલા મળશે? 128 મળશે. ખ્યાલ આવ્યો? આનું આપણે વર્ગમૂળ નથી કાઢવાનું. ધ્યાન આપો કેમ નથી કાઢવાનું? તો જો હવે આપણે શોધવું છે ચોરસનું ક્ષેત્રફળ. બરોબર. એટલે કે ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય એરિયા ઓફ એબીસીડી જે આપણે શોધવાનું કીધું છે.
ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસની બાજુની લંબાઈ આપણે x ધારી ગુણ્યા x નો વર્ગ. હવે x ના વર્ગની સીધી કિંમત અહીંયા મૂકી દો 128. તો આ શું મળી ગયું આપણને? ચોરસનું ક્ષેત્રફળ. જો બીજું પણ એક સૂત્ર છે જે તમારે હજુ ભણવામાં આવ્યું નથી કે એ રીતે ક્ષેત્રફળ શોધવું તો પણ આપણે શોધી શકીએ. ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય એરિયા ઓફ ABCD તો એનું સૂત્ર છે વિકર્ણનો વર્ગ ભાગ્યા 2. વિકર્ણનો વર્ગ ભાગ્યા 2 એટલે 16નો વર્ગ ભાગ્યા 2 કરીએ આપણે 256 ભાગ્યા 2 તો પણ 128 જ મળશે. બરાબર. તો આ રીતે પણ આપણે શોધી શકીએ. ચલો 8મો MCQ. જો એમાં શું કીધું છે? લંબચોરસ PQRSમાં લંબચોરસ આપ્યો છે PQRS. તો લંબચોરસ PQRSમાં PQ બરાબર 20 સેમી આપ્યું છે. PQ બરાબર કેટલા સેમી આપ્યું છે? 20 સેમી. પછી એરિયા ઓફ PQRS 300 સેમી સ્ક્વેર આપ્યું છે. લંબચોરસનું ક્ષેત્રફળ આપી દીધું છે PQRSનું. કેટલું આપ્યું છે? 300 સેમી સ્ક્વેર. તો આપણે લંબાઈ શોધવાની છે SP નું માપ શોધવાનું છે. હવે લંબચોરસ છે આ રેવા. બરોબર છે. લખીશું પહેલાં તો PQRS એ લંબચોરસ છે. શું છે? લંબચોરસ છે. રકમમાં આપી દીધું છે આપણને. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? એરિયા ઓફ PQRS લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે આપણી SP જે આપણે શોધવાની જ છે અને પહોળાઈ છે PQ. બરાબર. ક્ષેત્રફળ તો આપી દીધું છે 300. SP નું માપ આપણે શોધવાનું છે. PQ બરાબર 20. ચલો SP ને કરતા બનાવો તો 300 ભાગ્યા 20 એક શૂન્ય ઉડી જશે 15 દુ 30. તો SP નું માપ મળશે આપણને 15 સેમી. ખ્યાલ આવ્યો? તો આપણો જવાબ. ચલો 9મો MCQ. હવે જો આ મધ્યકા આધારિત છે કે ત્રિકોણ ABC છે. બરોબર છે. ત્રિકોણ શું છે? ABC છે જેમાં AD મધ્યકા છે. હવે આપણે જાણીએ છીએ આગળ નિયમ ભણી ગયા કે મધ્યકા શું કરે? ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં શું કરે છે? વિભાજન કરે છે. હવે રકમમાં આપણને એરિયા ઓફ ABC એટલે કે આખા ABCનું ક્ષેત્રફળ આપી દીધું છે 50 સેમી સ્ક્વેર. આપણે શોધવાનો છે ADCનું ક્ષેત્રફળ. તો એરિયા ઓફ ADC કેટલું થાય? બરોબર. હવે જો આપણે જાણીએ છીએ આ આખો ABC છે એનું આ મધ્યકા છે શું કરશે? બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરશે. તો પહેલાં તો આપણે લખી દઈએ કે ત્રિકોણ ABCમાં AD મધ્યકા છે. AD શું છે? મધ્યકા છે. એટલે એ બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરશે. તો આપણે કોઈ પણ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય એટલે કે ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ શોધવું હોય તો આખા ત્રિકોણના ક્ષેત્રફળનું શું થશે? અડધું થશે. 1/2 ગુણ્યા એરિયા ઓફ ABC. ચલો 1/2 ABCનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 50. 25 દુ 50. તો ADCનું ક્ષેત્રફળ પણ કેટલું મળ્યું? 25 સેમી સ્ક્વેર. હવે જો આ ADCનું 25 મળ્યું તો ABDનું પૂછાય તો પણ કેટલું જ થાય? 25 સેમી સ્ક્વેર જ થશે. ચલો 13મો જુઓ. ત્રિભાગ બિંદુવાળો છે દાખલો. ત્રિભાગ બિંદુ માટે મેં તમને સૂત્ર લખાયેલું છે કે ત્રિકોણ ABCમાં એક ત્રિકોણ ABC છે. બરોબર છે. P અને Q એ BCના ત્રિભાગ બિંદુઓ છે. P અને Q BCના શું કરે છે? ત્રિભાગ બિંદુઓ એટલે 3 સરખા ભાગ કરે છે. તો આપણે આને જોડી દઈએ. બરોબર. હવે શું કીધું છે કે એરિયા ઓફ APQ જેમ એરિયા ઓફ ABC. એટલે કે આ APQ ત્રિકોણ અને ABC આખા ત્રિકોણના ક્ષેત્રફળનો આપણે ગુણોત્તર શોધવો છે. હવે આપણે જાણીએ છીએ કે આ ત્રિભાગ બિંદુઓ હોય તો આખા ત્રિકોણનું 3 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં શું કરે છે? વિભાજન કરે છે. તો લખીશું આપણે P અને Q એ BCના ત્રિભાગ બિંદુઓ છે. શું છે? ત્રિભાગ બિંદુઓ છે. હવે BCના ત્રિભાગ બિંદુઓ હોય એનો મતલબ કે આ એરિયા ઓફ APQ છે જે આપણે ગુણોત્તર શોધવાનો છે એનું ક્ષેત્રફળ આખા ત્રિકોણ ABC કરતાં ત્રીજા ભાગનું થશે. એટલે કે 1/3 ગુણ્યા એરિયા ઓફ ABC. બરોબર છે. હવે આપણે APQ અને ABCનો ગુણોત્તર શોધવાનો છે તો આ પદને ગુણાકારમાંથી ક્યાં લાવીશું? ભાગાકારમાં. તો એરિયા ઓફ APQ ભાગ્યા એરિયા ઓફ ABC બરાબર શું મળશે? 1/3. તો આપણને જો ગુણોત્તર કેટલો મળ્યો? એરિયા ઓફ APQ જેમ એરિયા ઓફ ABC એટલે કે ABCનું ક્ષેત્રફળ આ બંનેનો ગુણોત્તર મળ્યો 1/3. તો આ તમારો જવાબ ડી ઓપ્શન છે. 1/3 આપણો શું થશે? જવાબ થશે. તો જો મિત્રો અહીંયા જેટલા પણ અલગ અલગ પ્રકારના MCQs હતા એ બધા જ ગણાવી નાખ્યા છે.
બાકીના સ્વાધ્યાય 9 આખું તમારે જાતે સોલ્વ કરવાનું રહેશે. કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે મને મેસેજ કરી શકો છો, બરાબર? તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું, અથવા તો નેક્સ્ટ વિડીયોમાં આપણે નવું પ્રકરણ આપણું વર્તુળ સ્ટાર્ટ કરીશું.